હેલો, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. ડીજે વ્યાસ, કેમ છો બધા? રાધે રાધે. તો આજની શરૂઆત આપણે વાસણથી કરીએ. પહેલાં વાસણ સાફ જલ્દી કરી નાખ્યા છે સવારે 9:30 વાગે. પછી આપણે કપડાં ધોઈ નાખવા, કપડાં પલાળી દીધા ચડતા હાથે. ત્યાં કચરાવાળા આવી ગયા છે તો કચરો પણ નાખી દીધો. અને પછી આપણે બોટલ ભરી લઈએ, ફ્રીજમાં રાખી દઈએ. ઉનાળો આવી ગયો છે તો હવે પાણી ઠંડુ તો પીવું જ પડે. પછી ફટાફટ બોટલ બધી ભરીને ફ્રીજમાં મૂકી દીધી. કેટલાના ઘરે અત્યારે બોટલ પાણી ફ્રીજમાં મુકાઈ જાય છે. પછી આપણે અદ્વૈત માટે કેરીનો રસ કાઢી દીધો છે, કારણ કે એને દાંત આવે છે કે નહીં તો નથી ખબર, પણ એને પેટામાં બહુ ખંજવાળ આવે છે. એટલે મમ્મી કે રસ કાઢી દે તો આપણે એને ખવડાવીએ. તો જો એમાં પણ મેં કાંડ કરી દીધું, ટોયડું. પછી મેં મારા માટે સુધાર્યું ફ્રૂટ્સ અને પછી બપોરે જમી લીધું. મસ્ત બપોરે જમી લીધું છે. અને પછી બપોરના વાસણ સાફ કરી અને સાંજે ઇડલી બનાવી છે, એટલે આપણે પલાળી દીધું છે અડદની દાળ અને ચોખા. ત્યાં ખબર પડી કે અહીંયા ઊંધી થઈ છે, ત્યારે મમ્મીને ફટાફટ કહી દીધું. અને પછી આપણે કુલર ભરી લીધું. કેટલી મહેનત થઈ. પછી મમ્મી, અદ્વૈતને પપ્પા સૂઈ ગયા. પછી મેં હંજવારી કાઢી, પોતું કર્યું.